જ વરસાદે સર્વત્ર પાણી કરી નાખ્યું છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં હજુ તો સામાન્ય વરસાદની શરૂઆત જ થઈ છે, ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી પડી ગઈ છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે। પોલીસ કર્મીઓને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે, સાથે લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો જપ્ત કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। સુરતમાં પહેલા જ વરસાદે આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે અત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો ઉત્તરાયણ પોલીસ મથકની બહાર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે પોલીસ કર્મીઓને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો આ સાથે સ્થાનિકોની વાત કરીએ તો સ્થાનિકોને પણ અવરજવર કરવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે। જપ્ત કરેલા વાહનો અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। તો સ્થાનિકોનો અત્યારે મહાનગરપાલિકા તંત્ર સામે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે છતી પડી ગઈ છે। હજુ તો સામાન્ય વરસાદમાં જ આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જી દિવ્યેશ, સુરતમાં પહેલા જ વરસાદે સર્વત્ર વરસાદી પાણી ભરાઈ ગયું છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં જે પ્રકારનો વરસાદ પડ્યો છે ને વહેલી સવારથી ધીમી ધારે વરસાદ પડતાની સાથે શહેરભરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ ઉત્તરાયણ પોલીસ મથક વિસ્તારની, તો આ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો। વરસાદ સહેજ જ વધ્યો ત્યાં જ પાલિકાના પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી અને ઉત્તરાયણ પોલીસ મથકની બહાર જે પ્રકારે પાણી છે તે ભરાયા જોવા મળ્યા હતા। આ પાણી ભરાતાની સાથે જે પોલીસ જવાનો છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, કારણ કે પોલીસ મથકની બહાર આવવા તેમજ અંદર જવા માટે ફરીને જવાની નોબત આવી હતી। મહત્વનું કહી શકાય કે આ વિસ્તારમાં જે પ્રકારે પાણીનો ભરાવો થયો છે તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે ત્યારે આ વિસ્તાર તેમાંથી બાકાત રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે પાણીનો ભરાવો થયો છે ને આ પાણીના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। ત્યારે આ પાણીનો નિકાલ કઈ રીતે કરશે તે પણ એક મોટો પ્રશ્ન છે, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારની ગટર વ્યવસ્થા કે પાઇપલાઇન આ વિસ્તારમાં યોગ્ય પ્રમાણે જોવા નથી મળતી। ત્યારે હવે જોવાનું રહે છે કે કઈ રીતે આ કામગીરી છે તે કરે છે। જી દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।